દિલ્હીમાં કોળી સમાજના બે અલગ અલગ અધિવેશન, બે આગેવાનોના અલગ અલગ સંમેલનથી સમાજમાં નારાજગી જોવા મળે છે. હીરા સોલંકી 21 તારીખે દિલ્હીમાં બોલાવ્યું છે સંમેલન. કુંવરજી બાવળિયા 14 તારીખે કરવાના છે કોળી સમાજનું સંમેલન. બે અલગ સંમેલનથી કોળી સમાજના આગેવાનો નારાજ છે. પ્રવીણભાઈ કોળીએ સંમેલન મુદ્દે સવાલ ઉઠાવ્યા. બંનેમાંથી એક પણ સંમેલનમાં ન જવાય તેવું પ્રવીણભાઈ કોળીનું કહેવું છે. સમાજના ભાગલા ઈચ્છતા હોય એ સંમેલનમાં સામેલ થાય. સમાજના બે અલગ અલગ સંમેલનથી કોળી સમાજના આગેવાનો હવે નારાજ છે. પોસ્ટર વાયરલ થયા છે. હું એમ માનું છું ત્યાં સુધી અને વિચારવું પડે કે ખરેખર એકયમાં ન જવાય. અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિકો હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતા હોય એને બેમાંથી એકય અધિવેશનમાં ન જવાય. કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ દે સહયોગ ન કરાય. એને પાપ કહેવાય સમાજનું. એક તો ઓલરેડી અવારનવાર ઘટનાઓ ગુજરાતમાં બહુ વધી રહી છે, ત્યારે જો આવા બે વિભાજન થાય તો એનાથી વધારે ગુજરાતની અંદર કોળી સમાજને નુકસાન થાય. એટલે મારી અપીલ છે બધાને કે કોઈને આ અધિવેશનમાં સામેલ થવું નહીં.